નમસ્કાર દર્શક મિત્રો, વીર ન્યૂઝ લાઈવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર છે, માધાપર નવાવાસ કેસરબાગ રોડનું ખાતું મુહૂર્ત થતાં લોકોમાં રાહત। ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ વડે અપાતી સેવાનો લાભ માધાપરને મળ્યો, એથી માધાપરમાં આ વિસ્તારમાં રહેતા લોકોને રાહતનો શ્વાસ લીધો છે। ભુજ તાલુકાના સૌથી શ્રેષ્ઠ તેમજ મોટા મત વિસ્તાર ગામમાં માધાપર એક સમૃદ્ધ ગામ છે, જેનું નામ ઐતિહાસિક દેશની નોંધપોથીમાં પણ છે। માધાપર નવાવાસના કેસરબાગ રોડ પરથી કોળી સમાજવાડીથી મહાદેવ હિલ્સ અને કોટક સોસાયટી વિસ્તારને 5.20 કિલોમીટરનો રોડ બનાવવા માટે વર્તમાન સરકાર વડે ₹275 લાખ ફાળવવામાં આવ્યા છે, જેનું આજ રોજ ખાતું મુહૂર્ત થતાં લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી, કારણ કે પગપાળા પર ચાલવું મુશ્કેલ બની ગયું હતું અને વાહન વ્યવહાર પણ મુશ્કેલ બની ગયો હતો। લોકોએ ભારતીય જનતા પાર્ટીનો સહકાર મળ્યો, એથી વિકાસને વેગ મળ્યો છે। કચ્છના ભુજ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી તેમજ જિલ્લા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ તેમજ વિનોદભાઈ વરસાણી, પારુલબેન કારા, વાલાભાઈ આહિર, જયંતભાઈ માધાપરિયા તેમજ દિનેશભાઈ ઠક્કર, દીપક ડાંગર તેમજ મહિલા મંડળ પણ હાજર રહ્યું હતું, તેમજ નવાવાસ પંચાયતના તલાટી શ્રી લખધીરસિંહ જાડેજા, દરેક સમાજના આ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાતું મુહૂર્ત શ્રી કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી દ્વારા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી તેમજ પારુલબેન કારા, વિનોદભાઈ વરસાણી, ભીમજીભાઈ જોધાણી, અરજણભાઈ ભુડિયા વડે કરવામાં આવ્યું હતું। આખા કાર્યક્રમનું સંચાલન પારુલબેન કારા વડે તેમજ વાલજીભાઈ આહિર વડે સફળ બનાવાયું હતું। પ્રાસંગિક પ્રવચન બાદ આભાર વિધિ દિનેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી। આ શુભ કાર્યક્રમ તારીખ 7/5/2025ના સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું હતું। માધાપર ગામે માધાપરથી કોટકનગર મહાદેવનગરનો 275 લાખ રૂપિયાનો 5 કિલોમીટરથી વધારે રોડ છે, પણ રોડની સપાટી ખરાબ હોવાથી રિસર્ફેસિંગના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના અને જેની છબી એક જાહેર જીવનમાં હોવા છતાંય ક્યાંય દાગ ન લાગ્યો। મને ખબર છે, હું જ્યારે જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારે અનેક વિવાદ વચ્ચે જિલ્લા પંચાયતની સીટ બાકીના મજબૂત દાવેદાર હતા, છતાં એને નહીં આપીને મેં જનકસિંહને તૈયાર કર્યા। જનકસિંહ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા અને બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા। 2.5 વર્ષ એક પણ કલંક ન લાગ્યો બાંધકામ જેવી સમિતિ। પછી પ્રમુખ બન્યા એવા ભાઈ। હું નીતિન પંડ્યા માધાપર ભુજ કચ્છથી વાત કરું છું। તારીખ 7/5/2025ના સવારના 10 વાગે આજે કેસરબાગ રોડનું જે સમારકામ કરવાનું હતું, એનું આજે ખાતમુહૂર્ત આપણા ભુજના ધારાસભ્ય, લોકલાડીલા ધારાસભ્ય એવા કેશુભાઈ પટેલ દ્વારા, દેવજીભાઈ વરચંદ તેમજ જનકસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને પારુલબેને પણ એમાં સારો એવો આપણે ફાળો આપ્યો હતો। જયંત માધાપરિયા પણ ત્યાં હાજર રહ્યા હતા, વિનોદભાઈ વરસાણી પણ ત્યાં હાજર રહ્યા હતા અને ભાજપના ખૂબ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહ્યા હતા। અને આ માટે જે ગુજરાત સરકાર દ્વારા જે નાણાંની ફાળવણી કરવામાં આવતી હોય છે, એનામાં આ વખતે માધાપરને ખૂબ સારો એવો લાભ મળ્યો છે। એટલે 5.20 કિલોમીટરનો એરિયો 275 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમને ફાળવવામાં આવ્યા છે અને લોકોને જે પરેશાનીનો સામનો કરવો પડતો હતો, હવે વહેલી તકે આ પરેશાનીનો સામનો નહીં કરવો પડે એવી શુભકામના આપણા માધાપરના પટાંગણની અંદર ધારાસભ્યશ્રી અને જનકસિંહ દ્વારા પણ વીર ન્યૂઝને અમે જાણ કરી હતી માધાપર ખાતે અને એમનો સારો અમને સહકાર મળ્યો હતો અને એના થકી જ લગભગ વધારે પડતો આ કાર્યક્રમને વાચા મળી છે અને ધન્યવાદ વીર ન્યૂઝનો અને તમામે તમામ ભાજપના કાર્યકરો
અને જેને પણ આ કાર્યમાં મદદ કરી છે એમને હું વંદન કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.